નમસ્કાર મારા યોદ્ધાઓ, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજે આપણે 25 અને 26 જૂન 2024ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો છે આ પ્રશ્નોની માહિતી મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની વિસ્તૃત માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આજના આપણા પ્રથમ પ્રશ્નની. અને આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે રાજ્યસભા ગૃહની અંદર ગૃહના નેતા કોણ બન્યા છે? ઓપ્શન એ જયપ્રકાશ નડ્ડા, ઓપ્શન બી પિયુષ ગોયલ, ઓપ્શન સી મનસુખ મંડાવિયા અને ઓપ્શન ડી ધર્મેન્દ્ર પ્રધાન. તો આપણો કરેક્ટ આન્સર છે જયપ્રકાશ નડ્ડા, એટલે કે જેપી નડ્ડા રાજ્યસભા ગૃહમાં ગૃહના નેતા બન્યા છે. તેમણે જગ્યા કોને લીધી? તો તેમણે જગ્યા લીધી છે પિયુષ ગોયલની. બીજો એક પોઈન્ટ નોટ કરવાનો કે ભાઈ મલ્લિકાર્જુન ખડગે, શું નામ છે? મલ્લિકાર્જુન જે ખડગે છે, ખડગે, તેઓ વિરોધ પક્ષના નેતા બન્યા છે. બરાબર, વિરોધ પક્ષ જે છે તેના નેતા કોણ બન્યા છે? તો મલ્લિકાર્જુન ખડગે. કરેક્ટ. ત્યાર પછી સભાપતિ કોણ છે? સભાપતિ સભા મહોદય સભાપતિ કોણ છે? તો જગદીપ ધનકડ. બરાબર, જગદીપ ધનકડ પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર હતા. અત્યારે આપણા ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ છે. અને સભાપતિ છે ઉપસભાપતિ કોણ છે? ઉપસભાપતિ પરીક્ષાની અંદર ડાયરેક્ટ આ બધા પ્રશ્ન પૂછાઈ શકે છે ક્લાસ 3 માં. ઉપસભાપતિ છે હરિવંશ રાયસિંહ. બરાબર, હરિવંશ રાયસિંહ છે. કોણ છે? તો હરિવંશ રાયસિંહ જે છે તે આપણા ઉપસભાપતિ છે. બરાબર. રાજ્યસભાની અંદર ટોટલ કેટલી સીટ હોય? તો ટોટલ 250 સીટ હોય. કેટલી હોય? 250. અત્યારે હાલમાં કેટલી છે? 245 સીટ અત્યારે છે. એની અંદર 233 જે સીટ છે, 233 સીટ જે ચૂંટાયેલા હોય. બરાબર, ચૂંટાયેલા. અને 12 સીટ જે છે, બરાબર, 12 સીટ જે છે, બરાબર, 12 સીટ કોણ? તો રાષ્ટ્રપતિ. બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. કરેક્ટ છે, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. હવે રાજ્યસભાના જે સદસ્યો હોય છે તેમનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષ માટેનો હોય. કેટલો હોય? તો 6 વર્ષ માટેનો તેમનો કાર્યકાળ હોય છે. તેમનો કાર્યકાળ હોય છે. પણ યાદ રાખજો, આ પ્રશ્ન 2 થી 3 પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે કે 2/3 જે સભ્યો છે તે દર 2 વર્ષે, બરોબર, દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, રિટાયર્ડ થાય છે. ક્લિયર છે આ મુદ્દો? દર 2 વર્ષે 2/3 સભ્યો રિટાયર્ડ થાય છે. રાજ્યસભા ભંગ થતી નથી ભાઈ. સ્થાયી ગૃહ છે રાજ્યસભા. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. રાજ્યસભા ભાઈ ભંગ નથી થતી. બરોબર, નથી થતી. કેમ કે આ કાયમી ગૃહ છે, તે ભંગ થતું નથી. બીજો એક મુદ્દો છે કે સભ્ય બનવાની ઉંમર કેટલી હોય? સભ્ય બનવાની ઉંમર કેટલી હોય? બનવાની ઉંમર આની અંદર કેટલી હોય છે? તો 30 વર્ષ. કેટલા છે ભાઈ? 30 વર્ષ ઉંમર હોય છે. બીજું એક લખવાનું કે એક સરસ મજાની શોર્ટ ટ્રીક લખાઈ દઉં કે ભાઈ આ ર અને આ લા. સ ઉપરથી સંસદ અનુચ્છેદ નંબર 79, બરાબર, સંસદ અનુચ્છેદ નંબર 79. ર ઉપરથી રાજ્યસભા અનુચ્છેદ નંબર 80 અને લા ઉપરથી લોકસભા અનુચ્છેદ નંબર 81. સરલા સૂત્ર યાદ રાખજો. આ 3 મુદ્દા તમારે કામ આવશે 100%. જે પણ પરીક્ષાઓ આગળની આવશે તેની અંદર આ કામ આવશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. જોઈએ આગળ. ચલો, સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે ચંદ્રના અંધારા જેવા. હવે ચંદ્ર જે છે, ચંદ્ર આ રીતનો છે ગોળ. એનો એક ભાગ જે પાછળનો ભાગ જે છે, બધા જે આપણા યાન ને બધું જાય છે તે આગળનો જે ચરકાટ વાળો ભાગ છે તેના ઉપર જાય છે, પણ પાછળનો જે ભાગ છે તેને અંધારા વાળો ભાગ કહેવાય છે. અને તેના માટે અહીંયા પૂછવામાં આવ્યું છે કે ચંદ્રના અંધારા જેવા ભાગ ઉપરથી માટી લાવનાર પ્રથમ દેશ કયો? ચંદ્રના પાછળનો જે ભાગ છે એ જગ્યા ઉપરથી માટી લાવનારો પ્રથમ દેશ કયો બન્યો છે? તો આપણો કરેક્ટ આન્સર છે કોણ હોઈ શકે? તો ચાઇના. તો ચીન દેશ દ્વારા ચાંગઈ-6 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાશે કે ચંદ્ર ઉપરથી જે માટી લઈને આવ્યું મિશનનું નામ શું? તો ચાંગઈ-6 મિશન લોન્ચ કર્યું હતું. અને આ મિશને ત્યાં સેમ્પલ લઈને રિટર્ન થયું છે. ચંદ્રના સાઉથ પોલ,
પરીક્ષામાં મુદ્દો છપાશે કે ચંદ્રના સાઉથ પોલ ઉપર જનાર પ્રથમ દેશ કયો તો એ આપણો ભારત છે, પણ ચંદ્રની ઉપર જનાર ભારત ચોથા નંબરનો દેશ છે ને પાંચમા નંબરનો દેશ હમણાં જ બન્યો છે 2023માં, સોરી 2024 ની અંદર તે બન્યો છે જાપાન, બરોબર. તો અહીંયા ભારત છે. ભારત દેશનો ચંદ્રયાન જે 3 હતો તે ચંદ્રયાન 3 જે જગ્યા ઉપર ઉતર્યું હતું તે જગ્યા ઉપર નામ આપવામાં આવેલું છે શિવ શક્તિ પોઈન્ટ. શું નામ આપવામાં આવેલું છે તો તે જગ્યા ઉપર નામ આપવામાં આવેલું છે શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવેલું છે, બરાબર, શિવ શક્તિ પોઈન્ટ. હવે ચીનની કેપિટલ બેઇજિંગ છે, બરાબર, ચીનની કેપિટલ છે બેઇજિંગ. ચલણ છે રેનમિનબી. પ્રેસિડેન્ટ કોણ છે તો શી જિનપિંગ. ચીનમાં આવેલ યાંગતીસી એશિયાની સૌથી મોટી નદી છે. પરીક્ષાની અંદર પૂછી શકે છે ડાયરેક્ટ કે એશિયાની સૌથી મોટી, તો ચીનની યાંગતીસી. ચીનનો શોક કઈ નદીને કહેવામાં આવે છે તો વાગ્બો નદી જે છે, વહાગ્બો જે નદી છે તેને ચીનનો શોક કહેવામાં આવે છે. દુનિયાનો પ્રથમ મિથેન સંચાલિત રોકેટ જો કોઈએ લોન્ચ કર્યું હોય તો આ પણ ચીન છે, તેનું નામ છે JUICA-2. JUICA-2 નામનું જે રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું ચીન દ્વારા, મિથેન, બરાબર, તેને પણ લોન્ચ કર્યું હતું. તો આ એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે આવનારી પરીક્ષા માટે. હવે લખી છે કે ભારતના કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો ટેગ મળ્યો. હવે વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો ટેગ મળ્યો, ભાઈ આ આપણી ભારતની અત્યારે આન બાન અને શાન બની ગયું છે. જ્યાં સુધી આપણો કરેક્ટ આન્સર શું છે શ્રીનગર. જ્યાં સુધી 370 અને 35 એ કલમ લાગેલી હતી. જમ્મુ કાશ્મીરની અંદર પહેલા બધું ડબલ હતું તેમની પાસે. આધાર કાર્ડ ડબલ, રેશન કાર્ડ ડબલ, મતદાન કાર્ડ ડબલ, તિરંગા ડબલ, તમામ વસ્તુ ડબલ હતી. પણ આજે 2019 ની અંદર 370 ને 35 એ હટી ત્યાર પછી તેમની પાસે બેવનું નાગરિકત્વ હતું. ભારતનું પણ નાગરિકત્વ હતું અને જમ્મુ કાશ્મીરનું પણ નાગરિકત્વ હતું રાજ્યનું. બધું કેન્સલ થઈ ગયું. હવે જે રીતે ભારત દેશની અંદર તમામ લોકોનું છે એ રીતનું બધું સરખું થઈ ગયું છે, બરાબર. અહીંયા કમ્પ્લીટ સરખું થઈ ગયું છે, એક જ નાગરિકત્વ ઓનલી ફોર ભારતીય. તો 370-35 નો સંબંધ કોની સાથે છે? ડાયરેક્ટ જમ્મુ કાશ્મીર સાથે. હવે અહીંયા મહત્વપૂર્ણ મુદ્દો આપણે લેવાનો છે કે શ્રીનગરને, અહીંયા આપણો કરેક્ટ આન્સર કે ભારતના કયા શહેરને, ભારતનું ભાઈ કયું એવું શહેર છે કે જેને તેનો દરજ્જો આપવામાં આવેલો છે તો વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજ્જો આપી દીધો છે, બરોબર. તો કરેક્ટ આન્સર છે શ્રીનગર. હવે શ્રીનગરને 2021 ની અંદર ભાઈ શ્રીનગર જે છે તેને 2021 ની અંદર, ક્યારે તો 2021 ની અંદર ક્રિએટિવ સિટીનો દરજ્જો મળ્યો હતો. યુનેસ્કોની ક્રિએટિવ સિટીનો દરજ્જો પણ મળ્યો હતો. આ પણ મુદ્દો નોંધ કરવાનો છે, ક્રિએટિવ સિટીનો દરજ્જો મળ્યો હતો. હવે એક જમ્મુ કાશ્મીરથી મહત્વપૂર્ણ માહિતી તમારે એ યાદ રાખવાની છે જમ્મુ કાશ્મીરથી કે પેપર મસી, બરોબર, એક તો છે કે એક છે પેપર મસી, બરોબર, પેપર મસી. ત્યાર પછી બીજા નંબરે છે નમદા પશ્મિના, બરોબર, નમદા. ત્યાર પછી છે પશ્મિના, બરોબર, પશ્મિના, પેપર મસી, નમદા, પશ્મિના. આ થઈ. આ જે છે તે તમામ શિલ્પકળા છે, બરોબર. શિલ્પકળા જમ્મુ કાશ્મીરની કદાચ પૂછી લે છે. આ તમામ 3 વસ્તુ છે કે જમ્મુ કાશ્મીરની શિલ્પકળા છે. હવે જીઆઈ ટેગ ઉપર જશો જમ્મુ કાશ્મીરના તો એક તો જે મશરૂમ જે છે જમ્મુ કાશ્મીરનું ફેમસ લાસ્ટ જે મળેલું છે તે મશરૂમ છે. ત્યાર પછી એક વિલો બેડ છે, બરોબર, એક વિલો બેડ છે, તેને પણ જીઆઈ ટેગ મળેલો છે, બરોબર. જમ્મુ કાશ્મીરથી 2 જીઆઈ ટેગ યાદ રાખવાના. હવે અહીંયા એક ડલ તળાવ આવેલું છે. કયું તળાવ? તો ડલ તળાવ, ડલ ઝીલ પણ કહેવામાં આવે છે. આની અંદર એક તરતું એટીએમ છે, બરોબર, તરતું એટીએમ. અને આ એટીએમ ખોલનાર ભારતની પ્રથમ આ બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રથમ તરતું એટીએમ ખોલવામાં આવેલું છે, બરોબર. તો અહીંયા યાદ રાખજો કે ભારતના કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો ટેગ મળ્યો છે તો આપણો કરેક્ટ આન્સર આવશે શ્રીનગર. નેક્સ્ટ, NTA ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા કોની અધ્યક્ષતામાં 7 સદસ્યવાળી સમિતિની રચના કરવામાં આવેલી છે? હવે અહીંયા જોઈ શકો છો ઓપ્શન એ છે રામનાથ કોવિંદ. તો આ રામનાથ કોવિંદ જે છે રામનાથ કોવિંદ જે સમિતિ છે, ત્યાર પછી શિવાંગી સિંહ, કે રાઘવન અને કે રાધાકૃષ્ણ. આ 4 તમારે આપણે સમજવાના છે, બરોબર. આ રાકેશ
રામનાથ કોવિંદ, શિવાંગી સિંહ, કે વિજય રાઘવન અને કે રાધાકૃષ્ણન. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર પહેલા આ પ્રશ્નનો જોઈ લઈએ કે રાધાકૃષ્ણન. બરાબર. હવે રામનાથ કોવિંદ તો વન નેશન વન ઇલેક્શન, બરાબર, વન નેશન વન ઇલેક્શન આ સમિતિના અધ્યક્ષ જો પરીક્ષામાં પૂછી લે, હમણાં જ એનડીએ ના પેપરમાં પૂછાયો હતો પ્રશ્ન કે વન ઇલેક્શન વન સમિતિના અધ્યક્ષ કોણ છે, તો આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ. ને અહીંયા આપણો પ્રશ્ન શું છે કે જે નીટની એક્ઝામ હતી પરીક્ષામાં કઈ ગડબડ ગોટાળા થયા અને પૂરા ભારત દેશની અંદર નીટની એક્ઝામ પૂરી ચર્ચામાં હતી, જેના કારણે 7 સદસ્યતા વાળી સમિતિની રચના કરી અને તેના અધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણન બન્યા છે. કોણ છે? ડોક્ટર રાધાકૃષ્ણન. હવે એનટીએ ની વાત કરો તો એનટીએ નું પૂરું નામ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. સ્થાપના થયેલી છે 2017 અને ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ હમણાં જ 2 દિવસ પહેલા બન્યા, જેમનું નામ છે પ્રદીપ કુમાર ખરોલા. જેમનું નામ છે પ્રદીપ કુમાર ખરોલા. આઈબી ઇન્ટેલિજન્ટ બ્યુરો ના નવા ચીફ કોણ બન્યા છે? આ થોડા દરેક સ્લાઇડ ની અંદર એક ઓપ્શન હાલ્યા ગયા છે, બરાબર, પણ આપણે લખી દઈશું કે ભાઈ તપન કુમાર ડેકા. બરાબર, તપન કુમાર ડેકા. આ તેમનો બીજો કાર્યકાળ, જેના માટે 1 વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવેલો છે. બરાબર, 1 વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવેલો છે. આઈબી ઇન્ટેલિજન્ટ બ્યુરો ના ચીફ કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર છે તપન કુમાર ડેકા. હવે અહીંયા એક ઓપ્શન છે કે રાકેશ રંજન. અહીંયા ઓપ્શન નંબર સી છે આપણો, રાકેશ રંજન. તો તેઓ સ્ટાફ સિલેક્શન કમિશન, બરોબર, સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ બન્યા. બરોબર, સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોણ બન્યા? તો રાકેશ રંજન. હવે એક નામ બીજું છે કે કપિલ સિબ્બલ. આ કપિલ સિબ્બલ જે છે તે સુપ્રીમ કોર્ટ, બરોબર, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન, બરાબર, બાર એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે. બરાબર, તેઓ અધ્યક્ષ બન્યા છે. તો યાદ રાખજો કે આઈબી ના નવા ચીફ કોણ બન્યા? તપન કુમાર ડેકા. સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ કોણ બન્યા? તો રાકેશ રંજન. અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ છે કપિલ સિબ્બલ. 3 મુદ્દા ક્લિયર. જોઈએ આગળનો પ્રશ્ન કે ભારત દેશના કયા શહેરે સિટી ઓફ લિટરેચર શહેર બનીને ઇતિહાસ રચી દીધો? ભાઈ અહીંયા સિટી ઓફ લિટરેચર શહેર બન્યું છે, બરાબર, સાહિત્યની સિટી. તો અહીંયા ઓપ્શન જુઓ, કોચી, ઇન્દોર, કોઝીકોડે અને વારાણસી. બરાબર, વારાણસી. તો અહીંયા કરેક્ટ આન્સર છે આપણો કોઝીકોડે, કેરળનું કોઝીકોડે. આ કેરળના કોઝીકોડે સિટી ઓફ લિટરેચર એટલે કે સાહિત્યનું શહેર બની અને ઇતિહાસ રચી દીધો છે 2024 ની અંદર. હવે યુનેસ્કો થી 2-4 મુદ્દા એવા છે કે જેને આપણે યાદ રાખવો પડે. ભારત 2024 માં યુનેસ્કો ધરોહર જે છે, આપણો ભારત જે દેશ છે, બરોબર, આપણો ભારત દેશ 2024 જે યુનેસ્કો ધરોહર સમિતિની જે બેઠક છે, યુનેસ્કો 46મી બેઠકની, બરાબર, બેઠકની અધ્યક્ષતા કરી રહ્યો છે. આ એક પોઈન્ટ આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે, બરાબર, કે ભાઈ યુનેસ્કોની જે વિશ્વ ધરોહર સમિતિની જે બેઠક છે 2024ના વર્ષની, તેની અધ્યક્ષતા કયો દેશ કરી રહ્યો છે? તો આપણો ભારત કરી રહ્યો છે. હમણાં જે પરીક્ષા ગઈ યુપીએસસી પ્રિલિમની, તેની અંદર પૂછાયું હતું કે 15મા નંબરની, બરાબર, 15મી ઇન્ટેન્જિબલ, બરાબર, ઇન્ટેન્જિબલ સાઇટ કઈ બની? તો આપણો કરેક્ટ આન્સર આવશે ગુજરાતના ગરબા. બરાબર, ગુજરાતના ગરબા. આ ઇન્ટેન્જિબલ, ભાઈ જે વસ્તુને આપણે સ્પર્શ ના કરી શકીએ, ઉદાહરણ તરીકે કાલબેલિયા નૃત્ય છે રાજસ્થાનનું, ત્યાર પછી ગુજરાતના ગરબા છે, કોઈ મેળા હોય, તેની યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની અંદર સામેલ કરવામાં આવે, વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર નહીં. ઇન્ટેન્જિબલ એટલે કે આપણે એને સ્પર્શ કરી શકતા નથી એવી વસ્તુને સામેલ કરવામાં આવે. અને અહીંયા 15મી 14મી કઈ બની હતી? 14મી બની હતી દુર્ગા પૂજા. બરાબર, 14મી બની હતી દુર્ગા પૂજા. બરાબર, ક્યાંની છે? તો બંગાળ, બરાબર, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા બની હતી. હમણાં યુપીએસસી પ્રિલિમની અંદર પ્રશ્ન હતો એક, જુઓ, 42મી આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ? બરાબર, વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ? તો હોયસલા. બરાબર, હોયસલાના સ્મારક મંદિર. બરાબર, અને બીજું પ્રશ્ન કયો પૂછાયો તો હું કહું, અને 41મી છે શાંતિ નિકેતન. બરાબર, શાંતિ
નિકેતન જે છે તે 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ પશ્ચિમ બંગાળ. તો હવે પરીક્ષાની અંદર ઓપ્શન હતા, હોયસલા મંદિર હતું, શાંતિ નિકેતન હતું, રાણીની વાવ હતી આપણી પાટણની, અને એક બીજું હતું. અને પૂછવામાં આવ્યું હતું કે 2023 ની અંદર કઈ સાઇટોનો સમાવેશ થયેલો છે, તો આ 2 સાઇટો હતી જેનો સમાવેશ હતો. બરોબર. ત્યાર પછી બીજો કોઈ મુદ્દો છે, તો પશ્ચિમ બંગાળની એક વિશ્વ ભારતી યુનિવર્સિટી છે. બરોબર. પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી નામની જે યુનિવર્સિટી છે તે વિશ્વની અંદર, બરોબર, તે વિશ્વની અંદર, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી વિશ્વ ભારતી યુનિવર્સિટી પશ્ચિમ બંગાળની છે ને પૂરા વિશ્વની અંદર લિવિંગ હેરિટેજ યુનિવર્સિટી, લખી દેજો, લિવિંગ હેરિટેજ યુનિવર્સિટી તરીકે તેને સ્થાન મેળવ્યું છે. આ પ્રશ્ન બહુ જ મોસ્ટ આઈએમપી છે, 100% પરીક્ષામાં છપાય તેવો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો કે ભારત દેશના કયા શહેરે સિટી ઓફ લિટરેચર શહેર બનીને ઇતિહાસ રચ્યો, તો આપણો કરેક્ટ આન્સર છે કેરળનું કોઝિકોડે. ચલો, ટેબલ ટેનિસમાં WTT વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેડર એકલનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? તો આપણો કરેક્ટ આન્સર છે આપણા બેન જે છે તેમનું નામ છે શ્રીજા અકોલા. અહીંયા તમે જોઈ શકો છો ટેબલ ટેનિસ. બરોબર. હવે શ્રીજા અકોલા વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ટેડર એકલ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ક્લિયર. ત્યાર પછી નાઇજીરિયાના લાગોસ શહેરમાં આયોજન કરવામાં આવ્યું. પુરુષોમાં કોણ જીત્યું? તો દ્રિમિતિજ, પુરુષોની અંદર નામ છે દ્રિમિતિજ, જર્મનીના છે ભાઈ. બરાબર. 2 મુદ્દા નોંધ કરી લેજો. આપણો ભારતનો ખાસ નોંધ કરો, આ નહીં પૂછાય, ભારતનો પૂછાશે. ક્લિયર. ચલો, ભારતનું પ્રથમ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન, બરાબર, કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે? ઓપ્શન છે છત્તીસગઢ, બિહાર, ઓડિશા ને ઝારખંડ. તો કોલ ગેસિફિકેશન એટલે કે ઝારખંડ. ઝારખંડની અંદર પણ કઈ જગ્યાએ? તો ઝારખંડનું જામતાડા. કઈ જગ્યાએ? ઝારખંડના જામતાડાની અંદર ભારતનું પ્રથમ છે ભાઈ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ છે. અહીંયા આ પ્રોજેક્ટ શું કરશે? તો એક તો આપણે લખીશું કે મિથેન, બરાબર, એક છે મિથેન, એક છે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, બરાબર, કાર્બન મોનોક્સાઇડ. આ જે ગેસ છે તેનું રૂપાંતર કરશે. બરાબર. શું કરશે? તો જેવા ગેસ બદલવામાં આવશે, આ જે ગેસ છે તેને બદલવામાં આવશે. બરાબર. બદલવામાં આવશે. ક્લિયર છે આ મુદ્દો કે ભાઈ ભારતનું પ્રથમ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે? તો આપણો કરેક્ટ આન્સર છે ઝારખંડના જામતાડાની અંદર. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા જે ગેસ છે તેને બદલવામાં આવશે. હવે ભારતનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ, બરોબર, ભારતનો પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ કઈ જગ્યાએ શરૂ થયો છે? બીજો પ્રશ્ન છે તમારા માટે કે ભારતનો પ્રથમ વેક્યુમ આધારિત સેલર સિસ્ટમ, વેક્યુમ આધારિત, બરોબર, ભારતની પ્રથમ વેક્યુમ આધારિત સેલર સિસ્ટમ આ કઈ જગ્યાએ? ત્યાર પછી બીજો એક મુદ્દો છે કે ભારતનો સૌથી મોટો પ્રાકૃતિક અર્ક, બરોબર, ભારતનો સૌથી મોટો પ્રાકૃતિક આર્ક આ કઈ જગ્યાએ મળી આવ્યો? અને લાસ્ટમાં એક ઓપ્શન બીજો લખો કે ગ્રીન બોન્ડ રજૂ કરનાર, બરોબર, ભારતનું પ્રથમ ભાઈ ગ્રીન જે બોન્ડ જે છે, બરોબર, ગ્રીન જે બોન્ડ છે આ રજૂ કરનાર પ્રથમ શહેર કયું? આ 4 પોઈન્ટ છે આપણી પાસે. તો ભારતનો પ્રથમ કૃષિ જે ડેટા એક્સચેન્જ છે આ કઈ જગ્યાએ ખુલ્યો? તો હૈદરાબાદની અંદર ખુલ્યો, બરોબર, ભારતનો પ્રથમ. ત્યાર પછી લખે છે કે વેક્યુમ આધારિત સેલર સિસ્ટમ, બરોબર, વેક્યુમ આધારિત સેલર સિસ્ટમ તો આ કોણે લગાડી છે? તો આગ્રાની અંદર. કઈ જગ્યાએ ભાઈ? આગ્રાની અંદર લગાડવામાં આવી. ભારતનો સૌથી મોટો પ્રાકૃતિક આર્ક કઈ જગ્યાએ મળી આવ્યો? તો આ મળી આવ્યો છે ઓડિશાની અંદર. કઈ જગ્યાએ? ઓડિશાની અંદર. અને ગ્રીન બોન્ડ રજૂ કરનાર પ્રથમ શહેર કયું છે? તો ગાઝિયાબાદ, બરોબર, ગાઝિયાબાદ. હવે આ ગ્રીન બોન્ડ એટલે શું?
ગ્રીન બોન્ડ એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો. હવે ગ્રીન બોન્ડ એટલે એ એવું છે કે ઉદાહરણ લઈએ તો કોઈ પણ સિટી છે, સમજો કે હું મુખ્યમંત્રી છું, હું કોઈ નગરપાલિકાનો પ્રમુખ છું અને મારે કંઈક વિકાસ કરવો છે, તો હું પ્રજા પાસે બોન્ડ રૂપે પૈસા લઈશ, પણ એ પૈસા મારે રિટર્ન કરવાના હોય છે, બરાબર? એને રિટર્ન કરવાના હોય છે, એને કહેવામાં આવે છે બોન્ડ. અને આ કોણ રજૂ કર્યું છે? તો પ્રથમ છે ગાઝિયાબાદ, સેકન્ડ નંબરે છે ઇન્દોર, બરાબર? પ્રથમ નંબરે પૂછાય તો ગાઝિયાબાદ, સેકન્ડ નંબરે ઇન્દોર. આગળ છે કે અંબુબાચી મેળો. અહીંયાથી ફટાફટ લગભગ ઓછામાં ઓછા કેટલા? તો 20 મેળા તમને લખાઈ દઈશ. તો અંબુબાચી, બરાબર, કયો મેળો છે? તો અંબુબાચી જે છે તે મેળો કઈ જગ્યાએ યોજાયો? તો ભાઈ અંબુબાચી કઈ જગ્યાએ યોજાય છે? અંબુબાચી એટલે કે આસામ. કોના ઉપલક્ષમાં યોજાય છે? તો માં કામાખ્યા, બરાબર? માં કામાખ્યા જે છે, કામાખ્યાના ઉપલક્ષમાં, બરાબર, માં કામાખ્યા જે છે તેમના ઉપલક્ષમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. અંબુબાચી જે મેળો છે માં કામાખ્યાના ઉપલક્ષમાં આયોજન કરવામાં આવે છે. તેને ભાઈ ભારતનો સૌથી મોટો તાંત્રિક મેળો પણ કહેવામાં આવે છે. કયો મેળો? તો ભારતનો સૌથી મોટો તાંત્રિક મેળો પણ કહેવામાં આવે છે આ અંબુબાચી મેળાને. આ પોઈન્ટ પણ નોંધ કરજો. ચલો હવે સૂરજકુંડ મેળો. આ સૂરજકુંડ જે મેળો છે, સૂરજકુંડ, આ મેળાનું આયોજન ક્યાં થાય છે? તો હરી અને યાના એટલે કે હરિયાણા, બરાબર? સૂરજકુંડ ભારતનો સૌથી મોટો ઓપન મેળો છે આ, બરાબર? સૂરજકુંડ. ત્યાર પછી બીજા નંબરે છે કે સરસ મેળો, બરાબર? અહીંયા જોજો, અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ સમજજો કે સરસ લખેલું હોય અને સરસ મેળો હોય તો આ જગ્યાએ આવશે જમ્મુ કાશ્મીર, પણ અહીંયા સરસ લખેલું હોય, સરસ, પણ પાછળ આજીવિકા લખેલું હોય, બરાબર? પાછળ આજીવિકા લખેલું હોય તો સરસ આજીવિકા એટલે કે ભાઈ ગુરુગ્રામ, બરાબર? ગુરુગ્રામ હરિયાણાની અંદર આ મેળાનું આયોજન. 3 મેળા થયા આપણા. ચોથો મેળો લખો ગંગાસાગર, બરાબર? ચોથો છે ભાઈ ગંગાસાગર. તો આ મેળાનું આયોજન થાય છે પશ્ચિમ બંગાળની અંદર. કઈ જગ્યાએ? પશ્ચિમ બંગાળ. ત્યાર પછી આગળ છે કે માઘી અને માઘ, બરાબર? માઘી લખેલું હોય, માઘી લખેલું હોય તો આ જગ્યા ઉપર આવશે પંજાબ. પણ જ્યારે માઘ લખેલું હોય, માઘ મેળો, ત્યારે આ જગ્યા ઉપર તમે શું લખશો? તો આ જગ્યા ઉપર આવશે પ્રયાગરાજ, બરાબર? પ્રયાગરાજ. સમજો, આ બધા કન્ફ્યુઝન પોઈન્ટ છે, પરીક્ષામાં છપાશે કે ભાઈ માઘી એટલે કે પંજાબ અને માઘ એટલે પ્રયાગરાજ. સરસ આજીવિકા તો ગુરુગ્રામને ફક્ત સરસ લખેલું હોય તો જમ્મુ કાશ્મીર. ત્યાર પછી ઝીંગા મેળો, બરાબર? ઝીંગા મેળો કઈ જગ્યાએ? તો આ પણ પંજાબની અંદર. ત્યાર પછી બીજો એક મેળો છે લકી મેળો. કઈ જગ્યાએ? લકી મેળાનું આયોજન કઈ જગ્યાએ થાય છે? તો લકી એટલે કે રાજસ્થાનની અંદર આયોજન થાય છે. ત્યાર પછી ઓરેન્જ અને શ્રાવણ, બરાબર? ઓરેન્જ મેળો કઈ જગ્યાએ? ઓરેન્જ મેળો, તો આ મેળો નાગાલેન્ડની અંદર, બરાબર? એક મેળો છે શ્રાવણી મેળો અને એક મેળો છે શ્રાવણ મેળો, બરાબર? શ્રાવણ મેળો તો ઓલરેડી આખા ગુજરાતની અંદર યોજાય છે. શ્રાવણ મહિનાની અંદર ઘણી જગ્યાઓ ઉપર એનું આયોજન થાય છે શ્રાવણ મેળાનું, બરાબર? કૃષ્ણ ભગવાનના ઉપલક્ષમાં અને શિવના ઉપલક્ષમાં શ્રાવણ મેળો પૂછાય તો ગુજરાત. પણ જ્યારે શ્રાવણી મેળો લખ્યો હોય ત્યારે તમે ટીક કરશો ઝારખંડ. શું ટીક કરશો? ઝારખંડ, બરાબર? શ્રાવણી તો ઝારખંડ અને શ્રાવણ એટલે કે ગુજરાત, બરાબર? હેમિસ, બરાબર? હેમિસ ફેસ્ટિવલ આ ખાસ પૂછાય છે તો આ જગ્યા ઉપર આવશે લદ્દાખ. હેમિસ એટલે કે લદ્દાખ. ત્યાર પછી એક છે નવચંડી અને નવચંડી. આ નવચંડી મેળો પણ પ્રખ્યાત છે. આ ક્યાંનો છે? તો મૈસૂર, બરાબર? મૈસૂર એટલે કે કર્ણાટક, બરાબર? લાસ્ટમાં હવે આપણો કયો છે? તો શું કહેવાય? કુંભ મેળો. કુંભ મેળાનું આયોજન કયા સ્થળે થાય છે? નીચેનામાંથી. હમણાં જ પ્રશ્ન હતો કુંભ મેળો. તો એક તો આપણે લખીશું કે પ્રયાગરાજ, બરાબર? એક તો પ્રયાગરાજમાં થાય છે જ, બરાબર? ત્યાર પછી પ્રયાગરાજ છે, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. પ્રયાગરાજ, હરિદ્વાર, બરાબર? ઉજ્જૈન અને નાસિક, આટલી જગ્યાઓ ઉપર આ મેળાનું આયોજન થાય છે. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક, આ 4 જગ્યાઓ છે. તે જગ્યા ઉપર કુંભ મેળાનું આયોજન થાય છે. તો આ
અબુબાચી મેળો આસામની અંદર યોજાય છે. આ પણ સ્ક્રીનશોટ લઈ લેજો, આ પણ મોડે કરી લેજો. આગળ વધીએ. ચલો, ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન ઇન ડિપ્લોમેસી દિવસની ઉજવણી ક્યારે થઈ? બરાબર, ઇન્ટરનેશનલ વુમન ઇન ડિપ્લોમેસી. ઓપ્શન જુઓ, 24, 25, 26, 27 જૂન મહિનો ચાલી રહ્યો છે. 24 જૂનના દિવસે આ ઉજવણી થાય છે. થીમ કઈ છે? થીમ મહત્વની છે આપણા માટે, ઇન્સ્પાયર ઇન્ક્લુઝન. બરાબર, ઇન્સ્પાયર ઇન્ક્લુઝન આ થીમ છે 2024 ની. હવે મહિલાઓની વાત થઈ રહી હોય, ઇન્ટરનેશનલ મહિલા દિવસ. બરોબર, અહીંયા ઇન્ટરનેશનલ મહિલા દિવસ, ઇન્ટરનેશનલ મહિલા દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 8મી માર્ચ. નેશનલ મહિલા દિવસ, નેશનલ મહિલા દિવસ, વુમન્સ ડે, નેશનલ વુમન્સ ડે તો 13 ફેબ્રુઆરી આવશે. 13 ફેબ્રુઆરી, તો 13 ફેબ્રુઆરીએ આપણે ઉજવીએ છીએ. 13 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ. ત્યાર પછી બીજો એક મહિલાઓનો દિવસ છે, ગ્રામીણ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ. કયો છે? ગ્રામીણ મહિલા, બરાબર, ગ્રામીણ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ ઓક્ટોબર મહિનાની અંદર આવે છે. 15 ઓક્ટોબરે ઉજવીએ છીએ. ક્યારે ઉજવીએ છીએ? તો 15 ઓક્ટોબરે આપણે ઉજવીએ છીએ. બીજો એક મહિલાઓ માટેનો દિવસ છે, વિજ્ઞાન છે. બરાબર, વિજ્ઞાનમાં બાલિકાઓ, સોરી, વિજ્ઞાનમાં બાલિકાઓ અને વિજ્ઞાનની અંદર બાલિકાઓ અને મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. બરાબર, મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. આ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 11 ફેબ્રુઆરી. બરાબર, 11 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ. અને લાસ્ટમાં એક છે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ. બરાબર, આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે ઉજવીએ છીએ? આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ આપણે ઉજવીએ છીએ 10 માર્ચના દિવસે ઉજવીએ છીએ. ક્યારે ઉજવીએ છીએ? 10 માર્ચના દિવસે ઉજવીએ છીએ. ક્લિયર છે? તો ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન ઇન ડિપ્લોમેસી દિવસની ઉજવણી 24 જૂનના દિવસે થાય છે. આગળ છે, ભારતનું પ્રથમ મંદિર સંગ્રહાલય ક્યાં બનશે? તો કરેક્ટ આન્સર છે અયોધ્યા. તો અયોધ્યામાં ભારત દેશનું પ્રથમ મંદિર સંગ્રહાલય બનશે. લખનઉ ભારત દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સિટી બનશે, AI. ટાટા સંઘ, બરાબર, ટાટા સન દ્વારા આ સંગ્રહાલય બનશે. ભાઈ, ભારતનું પ્રથમ મંદિર સંગ્રહાલય કોણ બનાવશે? ટાટા સન્સ બનાવશે. અને જેનું નેતૃત્વ કોણ કરશે? તો વૃંદા સોમિયા. બરાબર, તેના વાસ્તુકાર જે છે વૃંદા સોમિયા આર્કિટેક્ચર, તેમની દેખરેખની અંદર આ ભારતનું પ્રથમ મંદિર સંગ્રહાલય અયોધ્યાની અંદર બનશે. અંડર 17 કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં ભારત દેશે કેટલા મેડલ જીત્યા? તો ભારત દેશે કેટલા મેડલ જીત્યા છે? ભાઈ, 11 મેડલ. કેટલા? 11. આયોજિત કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે 11 મેડલ જીત્યા. આ જોર્ડનની રાજધાની છે અસ્માન, તેની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું. 4 ગોલ્ડ મેડલ જીત્યા, 2 સિલ્વર મેડલ જીત્યા અને 5 કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે જુઓ, નામ ખાસ નોંધ કરજો, ડાયરેક્ટ પ્રશ્ન પરીક્ષામાં છપાશે કે અંડર 17 કુસ્તી ચેમ્પિયનશિપમાં જો દીપાંશી નામ તમારે યાદ રાખવાનું છે, મુસ્કાન નામ યાદ રાખવાનું, રજનીતા નામ યાદ રાખવાનું અને માનસી લાઠર, આ 4 નામ યાદ રાખવાના. આ 4 જે છે તે ગોલ્ડ મેડલ જીત્યા છે. પરીક્ષામાં ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. હાઈકોર્ટની પરીક્ષામાં તો ચોખ્ખું લખેલું છે રમત ગમત. કયા દેશમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? ભાઈ, મહારાજા રણજીતસિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. બરાબર, પાકિસ્તાનની અંદર. હવે 2019ના વર્ષની અંદર, 2019નું વર્ષ હતું, આ વર્ષમાં તેમની પ્રથમ પ્રતિમા કોની? તો રણજીતસિંહની જે પ્રથમ એને ધ્વસ્ત કરવામાં આવી હતી. પણ 2019ની અંદર તેમની પ્રતિમા જે છે 9 ફૂટ ઊંચી પ્રતિમા લાહોરની અંદર, કઈ જગ્યાએ? તો ભાઈ લાહોરની અંદર સ્થાપિત કરવામાં આવી હતી. તેને તોડી હતી, પણ હવે ફરીથી મહારાજા રણજીતસિંહની પ્રતિમા પાકિસ્તાનની અંદર સ્થાપિત કરવામાં આવશે. પરીક્ષામાં પૂછાશે કે કરતારપુર સાહેબમાં સ્થાપિત કરવામાં આવશે. કઈ જગ્યાએ? ભાઈ, કરતારપુર સાહેબની અંદર. બરાબર, કરતારપુર સાહેબની અંદર સ્થાપિત કરવામાં આવશે. કઈ જગ્યાએ? કરતારપુર સાહેબની અંદર આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ
ખાલસા સામ્રાજ્યના પ્રથમ મહારાજા ગણવામાં આવે છે, બરોબર. આ રણજીતસિંહ જે છે તે ખાલસા સામ્રાજ્ય જે છે, બરોબર, ખાલસા સામ્રાજ્યના પ્રથમ મહારાજા, બરાબર, પ્રથમ મહારાજા ગણવામાં આવે છે. પ્રથમ મહારાજા તેમને ગણવામાં આવે છે. ખાલસા સામ્રાજ્યના પ્રથમ મહારાજા ગણવામાં આવે છે. શેરે પંજાબ તરીકે ઓળખવામાં આવતા હતા. શેરે પંજાબ, બરાબર, શેરે પંજાબ તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. તેમની ભૂમિકા શું હતી? તો અફઘાનમાંથી જે ચડાઈ થતી હતી તેને રોકવામાં તેમનો મહત્વપૂર્ણ ફાળો છે મહારાજા રણજીતસિંહ. અને કોહિનૂર જે હીરો જે છે, લાસ્ટમાં એક પોઈન્ટ લખવાનો કે કોહિનૂર નામનો જે હીરો છે તે તેમના ખજાનાની અંદર હતો, બરોબર. કોહિનૂર નામનો જે હીરો છે તે તેમના ખજાનાની અંદર હતો. આ મેઇન પોઈન્ટ છે. તો યાદ રાખજો કે કયા દેશમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? કરેક્ટ આન્સર છે પાકિસ્તાન. હવે અહીંયા લખે છે કે યુનાઇટેડ નેશન્સ મહિલા વૈશ્વિક ડેટા અનુસાર, મહિલાઓનો વૈશ્વિક ડેટા અનુસાર મહિલા રાષ્ટ્ર અધ્યક્ષ અને કેબિનેટ સદસ્યની સંખ્યાના આધાર ઉપર ભારતનો કયો નંબર છે? તો આ રેન્કિંગમાં ભારત જાય છે 171માં ક્રમ ઉપર. હવે ભારત દેશ આ રેન્કિંગમાં 171 નંબર ભાઈ છે શું? આ તો ફિનલેન્ડ દેશ પ્રથમ નંબરે છે, કેમ કે 19 મંત્રીઓ છે, તેમાં 12 મહિલાઓ છે. આપણો ભારત દેશ 171માં નંબર ઉપર છે. કયા કયા દેશની અંદર મહિલાઓ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તેમજ કેબિનેટ મંત્રીઓના પદ ઉપર છે? આ રેન્કિંગ બતાવી રહી છે. આ 184 દેશોની રેન્કિંગ છે. વિશ્વમાં 113 દેશોમાં મહિલાઓ રાષ્ટ્ર અધ્યક્ષ અથવા કેબિનેટ મંત્રી તરીકે છે જ નહીં. 113 દેશોની અંદર 26 દેશોમાં મહિલાઓ રાષ્ટ્રપતિ અથવા પ્રધાનમંત્રીના પદ ઉપર છે. કેબિનેટ શબ્દનો ઉપયોગ બંધારણના આર્ટિકલ નંબર 352 ની અંદર છે. કઈ જગ્યાએ? 352. રાષ્ટ્રીય ઇમરજન્સી લાદવા માટે બંધારણના 44મો બંધારણીય સુધારા દ્વારા 1978માં કહેવામાં આવેલ છે કે કેબિનેટની લેખિત મંજૂરી જરૂરી છે. આ કેબિનેટની વાત થઈ રહી છે, માટે બે ત્રણ ટોપિક છે. મોદી 3.0 કેબિનેટમાં પ્રધાનમંત્રી સહિત 72 મંત્રીઓ છે. પ્રધાનમંત્રી સહિત 72 મંત્રીઓ છે. 91 નંબરનો બંધારણીય સુધારા મુજબ લોકસભા જે સીટોની સંખ્યા છે તેનાથી 15% મંત્રીઓ હોઈ શકે. ભાઈ લોકસભાની જે સીટ જે છે, બરાબર, અહીંયા જુઓ કે તેનાથી 15% મંત્રીઓ બની શકે. ભારતની પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા? રાજકુમારી અમૃતા કૌર, બરાબર, રાજકુમારી અમૃતા કૌર. તેઓ ભારતના હેલ્થ મિનિસ્ટર બન્યા હતા. રામમોહન નાયડુ, હાલમાં રામમોહન નાયડુ ભારત દેશના સૌથી યુવાન, બરાબર, યુવાન કેબિનેટ મંત્રી છે. ભારતના સૌથી યુવાન કેબિનેટ મંત્રી કોણ છે? તો રામમોહન નાયડુ. 18મી લોકસભાના પ્રથમ સત્રનો આજે ત્રીજો દિવસ છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી થઈ, જેમાં ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા. ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ ગૃહના નેતા નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમને સ્પીકરની સીટ પર લઈ ગયા. ઓમ બિરલાની સીટ પર પહોંચતા જ પ્રોટેમ સ્પીકર બન્યા હતા થોડા સમય પહેલા ભર્તૃહરિ મહતાબ. તેમણે કહ્યું કે આ ખુરશી તમારી છે, તમે જ સંભાળો. ભાજપ સાંસદ હેમા માલિનીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. તો 17મી લોકસભાના અધ્યક્ષ કોણ હતા? એ પણ ઓમ બિરલા હતા. અને અત્યારે 18મી લોકસભાના સત્ર જે છે, 18મી લોકસભાના અધ્યક્ષ કોણ બન્યા? તો ઓમ બિરલા. લાસ્ટ, ભારતીય વાયુસેના લગભગ 12 દેશો સાથે તેનો પ્રથમ બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યું છે. ભારત દેશનો પ્રથમ બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ કયો? તો ડાયરેક્ટ તમારે લખવાનું ઓપરેશન તરંગ શક્તિ, બરોબર. ઓપરેશન તરંગ શક્તિ ક્યારે આયોજિત થશે? તો આ યુદ્ધ પછી, આ યુદ્ધ અભ્યાસ પછી ભારતીય વાયુસેનાને શક્ય તેટલું વધુ મજબૂત કરવા માટે ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા ઘણા પગલા લેવામાં આવ્યા હતા. 12 દેશોની વાયુસેના અહીંયા ભાગ લેશે. જોધપુરમાં ભારતીય વાયુસેનાની સાથે લગભગ 12 દેશોની વાયુસેના પણ તેમાં ભાગ લેશે. અમેરિકાની રેડ ફ્લેગ વોર ગેમ, અમેરિકાની રેડ ફ્લેગ વોર ગેમ સાથે સ્પર્ધા કરશે. પ્રથમ વખત સ્પેન અને યુએઈ ની વાયુસેના ભાગ લઈ રહી છે. તો ભારતનો પ્રથમ, શું કહેવાય કે ભારતનો પ્રથમ બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ છે, તેનું નામ છે ઓપરેશન તરંગ શક્તિ. ચલો, વિડીયો ગમે હોય, માહિતી યોગ્ય લાગી હોય, કોમેન્ટ કરજો, લાઈક કરજો,
તમારા દરેક જે ગ્રુપ છે અથવા સ્ટેટસમાં પણ તમે લિંક શેર કરી શકો છો. સપોર્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.